શેરડીએ કાય ફૂલડા પતરાય, શેરડીએ કાય ફૂલડા પતરા, ફૂલડાની પરી વીરો મારો આવે માણારા. ના સ્વભાવની શાક જાગ ધર્મ કલ્યાણી રોગની સમર્થમ વધાવાલો સાવધાન. ને તો થાળ રે ભર્યો છે સગમોતી નો રે ઉતો હર કે બતાવાલે કાજ મારો સોના સરીખો સૂરજ ઉગ્યો રે. થાળ રે ભર્યો છે સગમોતી નો રે ઉતો હર કે બતાવાલે કાજ મારો સોના સરીખો સૂરજ ઉગ્યો રે. સમોવર્તી શુભ લગ્ન મારી ગમની રોગની સમર્થમ ભવંતુ કન્યામ ભદ્રાઓ સાવધાન. ઓઢી નવરંગ સુંદડી તારી જાજર નો જણકાર, એ તારી જાજર નો જણકાર, માંડવામાં આવો મલકતા મલકતા. નવરંગ સુંદરી તારી જાજર નો જણકાર, તારી જાજર નો જણકાર, માંડવામાં આવો મલકતા મલકતા, એ માંડવામાં આવો મલકતા મલકતા. રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી, જુઓ ને બેન મારા આ રેલગાડી આવે. રેલગાડી આવી મુંબઈ નો માલ લાવી, જુઓ ને મારી બેન આ રેલગાડી આવી. એ રેલમાં વાગે પાવા જાનૈયા પાવા, જુઓ ને બેન મારા આ રેલગાડી આવે.
માં ભર્યા ગાબા જાનૈયા બધા બાબા જુઓ ને બેન મારા આરે લગાડી આવે તેલમાં ભર્યા ગાવા જાનૈયા લગા બાબા જુઓ ને મારી બેનું યારે લગાડી આવે કેરલમાં ભર્યા ગાંઠિયા જાનૈયા બધા બાટિયા જુઓ ને બેન મારા આરે લગાડી આવે તેલમાં ભર્યા ગાંઠિયા જાનૈયા બધા બાટિયા જુઓ ને મારી બેનું યારે લગાડી આવે આરે લગાડી આવી મુંબઈ નો માલ લાવી જુઓ ને બેન મારા આરે લગાડી આવે લગાડી આવી મુંબઈનો માલ લાવી જુઓ ને મારી બેનું યારે લગાડી આવી પ્રધાનજી જી મહારાજ આ ગોરદે કોના ફટાણા બોલી રહ્યા આ ગોર મહારાજ આપણા જ ફટાણા બોલી રહ્યા છે બહુ સારું ગોર કરો ને યુકેલ ગોર જટપટીઓ કરો ને યુકેલ ગોર લટાપટીઓ ગોને તરબૂજ એવો તોલો ગોર જટપટીઓ ગોરને તરબૂચ જેવડો તોલો ગોર લટાપટીઓ ગોને નળિયા જેવો ના ગોર જટપટીઓ ગોરને નળિયા જેવું ના ગોર લટાપટીઓ ગોને કુડિયા જેવા કાન ગોર જટપટીઓ ગોરને કોરિયા જેવડા કાન ગોર લટાપટીઓ ગોને મરસા જેવી મૂછ ગોર જટપટીઓ ગોરને મરસા જેવી મૂછ ગોર લટાપટીઓ ગોને ફળિયા જેવી પાન ગોર જટપટીઓ ગોરને ફળિયા જેવી પાંદ ગોર લટાપટીઓ ગોને રેલ જેવો વાહ ગોર જટપટીઓ ગોરને રેલ જેવો વાહ ગોર લટાપટીઓ એ ગોને તાડ જેવા ટાંગા ગોર જટપટીઓ ગોરને તાડ જેવા ટાંગા ગોર લટપટીઓ મારે ઉત્તર વિશે કાઢે મારે લઈ જાવી છે લાડે ગોરની ગોરાણી છે બાટે ગોર કરો ને યુકે ગોર જટપટીઓ ગોર કરો ને યુકેલ ગોર લટપટીઓ માંડવામાં પેલા મંગલ વરતા સુભાગણે રે માંડવામાં પેલા મંગળવારતા શોભાગણેરી રે પેલે મંગશે નાતે દાન દેવાય સુભાગણે રે પેલે મંગળસે નાતે દાન દેવાય શોભાગણેરી રે પેલે મંગશો નાના દાન દેવાય સુભાગણે રે પેલે મંગળસો નાના દાન દેવાય શોભાગણેરી રે દાન દેશે અજમલ રાય દેવરાય સુભાગણે રે દાન દેશે અજમલ દેવારાય શોભાગણેરી રે દાન લેશે પડિયાર રાજાના કુમાર સુભાગણે રે દાન લેશે પડિયાર રાજાના કુમાર શોભાગણેરી રે આવી રીતે પેલા મંગલ પૂરા થાય સુભાગણે રે આવી રીતે પેલા મંગળ પૂરા
આવી રીતે અજમલ રાજાએ સૌગુણાબેનના લગ્નની અંદર પહેલા મંગળની અંદર પોતાની શક્તિ અનુસાર દાન આપ્યા છે અને ગોર મહારાજ ત્યારે બીજા મંગળની શરૂઆત કરી. આજ મંગળિયા વરતાય બીજા રે બીજા મંગળિયા વરતાય બીજા રે મંગળ આજ સે નાતે દાન દેવાય બીજા રે મંગળ આજ સેના તે દાન દેવાય બીજા રે મંગળ આજ ભૂમિના દાન દેવાય બીજા રે મંગળ આજ ધોબીના દાન દેવાય એ દાન રે દેશે અજમલ જેવારાય દાન રે દેશે આજ અજમલ જેવારાય એ દાન રે લેશે આજ પઢિયાર ના રે કુમાર દાન રે લેશે આજ પઢિયારના રે કુંવર આવી રે રીતે બેનું બીજું મંગલ પૂરો થાય આવી રે રીતે બેનનું બીજું મંગળ વરતાય આવી રીતે બીજા મંગળની અંદર અજમલ રાજાએ પોતાની શક્તિ અનુસાર સૌગુણાબેનના લગ્નની અંદર ભૂમિના દાન આપ્યા છે અને ગોર મહારાજ ત્યારે ત્રીજા મંગળની શરૂઆત કરે છે. એ ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેરી રે ત્રીજા ત્રીજા મંગળિયા વરતાય શોભા ગણેરી રે એ ત્રીજ મંગળ શેનાથી દાન દેવાય શોભા ગણેરી રે ત્રીજે મંગળ સેનાતે દાન દેવાય શોભા ગણેરી રે એ ત્રીજ મંગળ ગાયોના દાન દેવાય શોભા ગણેરી રે ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય શોભા ગણેરી રે એ દાન દેશે અજમલ રાય જેવા રાય શોભા ગણેરી રે એ દાન દેશે અજમલ જેવારાય શોભા ગણેરી રે એ દાન લેશે પટિયાર નાર કુમાર શોભા ગણેરી રે એ દાન લેશે પડિયારના રે કુંવર શોભા ગણેરી રે એ આવી રીતે ત્રીજા મંગલ પૂરા થાય શોભા ગણેરી રે એ આવી રીતે ત્રીજા મંગળ પૂરા થાય શોભા ગણેરી રે આવી રીતે ત્રીજા મંગળની અંદર અજમલ રાજાએ પોતાની શક્તિ અનુસાર ગાયોના દાન આપ્યા છે અને ગોર મહારાજ ત્યારે ચોથા મંગળની શરૂઆત કરે છે. એ ચોથા મંગળિયા વરતાય રે
સ્વસ્થ મંગળ સેના તે દાન દેવાય રે એ સ્વસ્થ મંગળ કન્યાના દાન દેવાય રે એ દાન દેશે અજમલ રાજે વારાય રે એ દાન લેશે પટિયાર નારે કુમાર રે એ આવી રીતે સ્વતા મંગળ પૂરા થાય રે અરે સુગુણા બેન, તારા માતા પિતાને મળી લેજે. કહું ને પિતાજી સાંભળો રે અને કહું મારા દિલડાની વાત બાપુ મારા આજ દીકરી કહું ને પિતાજી સાંભળો રે કહું ને માતાજી સાંભળો રે આજ તમે રે વળાવ્યા અમને સાસરે રે આજ તમે રે વળાવ્યા અમને સાસરે રે
360 ગાઉ મારું સાસરું રે. આજ કાકા રે કુટુંબ મારે કોઈ નથી રે આજ કાકા રે કુટુંબ મારે કોઈ નથી રે. અને નથી મને મળી જાયો વીર માતા મારા આજ કાકા રે કુટુંબ મારે કોઈ નથી રે આજ લીલા રે તોરણનો મારો માંડવો રે આજ લીલા રે તોરણનો મારો માંડવો રે. અને જગતલ હોનારું નહીં કોઈ માતા મારા આજ લીલા રે તોરણનો મારો માંડવો રે સૌગુણાબેન માતાજીની પાસે પોતે હૈયાફાટ રુદન કરે છે અને કહે છે કે લીલા તોરણનો મારો માંડવો. અત્યારે આ માંડવાની અંદર જો મારો માડી જાયો વીર હોત તો જવતલ હમે, પણ આજ મારો માડી જાયો વીર નથી તો મારા જવતલ કોણ હમે. ચારે બળવરે આવે ને વીરો મને સાંભળે લેજી અને રાખડી કોને બાંધવા જાવ માતા મારા બળવરે આવે ને વીરો મને સાંભળે લેજી જ્યારે જ્યારે બોલોના દિવસો આવતા હોય અને બધી બેનપણીઓ પોતાના ભાઈને રાખડી બાંધવા જતી હોય ત્યારે સૌગુણાબેન શું કહેશે કે મારે તો ભાઈ નથી તો હું રાખડી કોને બાંધવા જાઉં. અને રાખડી કોને બાંધવાને જાવ માતા મારા તારે ભલે આવે ને વીરો મન સાંભળે રે. મારા પિતાજી ચાલ્યા રે શિવના ચરણે રેજી અને પછી મારી કોણાલે સંભાળ માતા મારા પિતાજી ચાલ્યા રે શિવના ચરણે અને પછી મારે કોનો યાદાર માતા મારા મારા પિતાજી સલારે શિવના સરને રે. આવી રીતે સૌગુણાબેન માતાજીને મળે છે, પિતાજીને મળે છે
અને સર્વ કુટુંબીજનોને મળે છે અને સૌ ગુણાબેન ધીરે ધીરે સાસરવેલ તરફ ચાલા જાય છે. એવામાં સૌ ગુણાબેનની બેનપણી સૌ ગુણાબેનને મળવા માટે આવે છે અને સૌ ગુણાબેનને સાસરીએ જતા જોઈ અને એની બેનપણી આ સૌ ગુણાબેનને શું કહેવા લાગી છે? આજ મેલો રે રીંગણ મેલો મોતિયા રે અને મેલી દિયો સયરૂનો સાથ બેની મારા તમે મેલો રે ડીંગલા મેલો પોતિયા રે. આજ મેલો રે રીંગણ મેલો મોતિયા રે આવી રીતે સૌગુણાબેન એમના બેનપણીને મળી અને ધીરે ધીરે ચાલા જાય છે. એવામાં માતા મીનોદે આ સૌગુણાબેનને એવી શિખામણ આપી છે. એવા બેટા રે સગુણા તું તો દિલના દુબાર એવા બેટા રે સગુણા તું તો દિલના દુબાર એવું સર્વે સારું રે કરશે ભોળો નાથ એવું સર્વે સારું રે કરશે ભોળો નાથ મારી બેટા રે સૌગુણા તું તો દિલગીરીનો થાર. એવા સર્વે સારું રે કરશે ભોળો નાથ. તારા પિતાજી જાશે રે બેટા જંગલમાં તારા પિતાજી જાશે રે બેટા જંગલમાં એવું શિવના ચરણોમાં એ તપ કરવા એવું શિવના ચરણોમાં એ તો તપ કરવા એવા તુજ પિતા જાશે બેટા જંગલમાં. એવા તુજ પિતા જાશે બેટા જંગલમાં. એવા શિવના શરણોમાં તપ કરવા એવા શિવના શરણોમાં તપ કરવા. એવો રાખજે ભરોસો બેટા પ્રભુ પ્રીતનો એવો રાખજે ભરોસો બેટા પ્રભુ પ્રીતનો એવી સ્તુતિ કરજો રે બેટા જોડીને બે હાથ એવી સ્તુતિ કરજો રે બેટા જોડીને બે હાથ એવો રાખજે ભરોસો બેટા પ્રભુ પ્રીતનો. એવો રાખજે ભરોસો બેટા પ્રભુ પ્રીતનો. એવાય સ્તુતિ કરજે રે બેટા જોડીને બે હાથ.
વિલાપ છોડીને સાસરે જાજો મોરા બા હવે વિલાપ છોડીને સાસરે જાજો મોરા બા હવે ડાયા થઈને દેજો એની સાસ અરે જમણ રાજા તમારે કેટલા પુત્ર છે? અરે મારે પુત્ર એચે નથી લાસા લક્ષ્મી સગુણા 3 મારે દીકરી છે. અરે જમણ રાજા જો વાતની મને પહેલા ખબર હોત તો મારા પુત્ર પ્રતાપનો યા કદાપી શક પણ ન કરે. પણ જમણ રાજા યાદ રાખજો કે જ્યાં સુધી તમારા ઘરે પુત્રનું પારણું બંધાય ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ નહીં મૂકતો અજમલ, પગ નહીં મૂકતો. અને જો પિંગલગઢની અંદર પગ મૂચો તો તલવારના ઝાટકે તારું પ્રેમ પૂંછડીને ઉડાડી નાખી. અરે સતી હવે મને વનમાં જવાની તમે રજા આપો. અરે મારા સ્વામીનાથ ગમે તેમ કરો પણ તમને વનમાં કદાપી નહીં જવા દઉં. મને તડકા લાગે બો કે વનમાં હું જવાનો રે કે વનમાં તરસું લાગે બો કે વનમાં નહીં જવા દઉં રે ભલે ને મને તરસ લાગે બો કે વનમાં હું જવાનો રે કે વનમાં ભૂખ લાગે છે બો કે વનમાં નહીં જવા દઉં રે ભલે ને મને ભૂખ લાગે બો કે વનમાં હું જવાનો રે. અરે સતી રાજી ખુશીથી તો મને વનમાં જવાની તમે રજા આપો. તો રાજી ખુશીથી જાઓ. હા હા બહુ સારું. કે આજે માથાનો મુંગઠ સતી તમને સોંપું સોમ મારા હૈયા કેરો હાર માતાનો મુંગઠ સતી તમને સોંપું મારા હૈયા કેરો હાર માતાનો મુંગઠ સતી તમને સોંપું આજે જરખતી જામા સતી તમને સોંપું તમને રંગીલો મેલ જરખતી જામા સતી તમને સોંપું રંગીલો મેલ જરકસ જામા સતી તમને સોંપું આજે શિરોહી તલવાર પરદાન તમને સોંપું તમને પોકણ ઘટનારા શિરોહી તલવાર પરદાન તમને સોપુરોડા પોકણ ઘટનારા શિરોહી તલવાર પરદાન તમને સોંપું
પ્રધાનજી, જી મહારાજા. અરે મેં જેવી રીતે રાજ ચલાવ્યું એવી રીતે તમે આ રાજ ચલાવજો. બહુ સારું મહારાજા, જેમ તમે રાજ ચલાવ્યું એવી રીતે હું રાજ હા, બહુ સારું પ્રધાનજી. કે આજે મેણાના મારેલા યજમલ સાલિયા રે, એ સાલા કાંઈ વનરાવન માં જાય મેણાના એ મારેલા યજમલ સાલિયા રે, સાલા કાંઈ વનરાવન માં જાય મેણાના મારેલા યજમલ સાલિયા રે. આજ રાણી રે રૂવે રે રંગા મેલ મારે, આજ રાણી રે રૂવે રે રંગ મેલ મારે, અને નાસે રૂવે છે દરબાર, રાણી રે રૂવે છે રંગા મેલ મારે, અને દાસી રૂવે છે દરબાર, આજ રાણી રે રૂવે રે રંગ મેલ મારે, આજે રોમાટો રૂવે રે સોના બીજ રે રે, અને મેના રૂવે આંબાડા, પોપટો રૂવે રે સોના બીજ રે રે, અને મેના રાણી રૂવે આંબાડા, આજ પોપટ રૂવે રે સોના ઈજ રે રે, એવા ઘોડા રે રૂવે રે ઘોડા સાર મારે, અને હાથી રૂવે આલરસે, ઘોડા રે રૂવે રે ઘોડા સાર મારે, અને આતીડા રૂવે લારશે, આજ ઘોડા રે રૂવે રે ઘોડા પર મારે, કે આજે પેલા પેલા વન યજમલ ફરી વળ્યા રે, આ સામે દેખાય એક મંદિર, પેલા પેલા વન યજમલ ફરી વળ્યા રે, સામે દેખાય એક મંદિર, પેલા પેલા વન યજમલ ફરી રે વળ્યા. હા, પહેલા પહેલા વન અજમલ રાજા ફરી વળ્યા અને સામે એક મંદિર દેખાય અને મંદિરમાં પણ પૂજારી બેઠા એવું દેખાય. તો લાવ પહેલા હું પૂજારીને પૂછી જવું કે આ શાનું મંદિર છે. પૂજારી, ભાઈ પૂજારી,
આ રાતના 12 વાગ્યા કોણ ટક ટક કરે છે? રાજા અજમલ. કોણ? રાજા અજમલ? હા. આવો વગત, આવો 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 આવો. અરે પૂજારી બાપુ, હા. આ મંદિર શાનું છે? આ મંદિર? હા. આ મંદિર આરસ પથ્થરનું મંદિર છે કા? અરે પૂજારી, તો એમાં મૂર્તિ શાની છે? આ મૂર્તિ પથ્થરની, આરસ પથ્થરની. બોલ. અરે પૂજારી બાપુ, તો તમે અહીંયા ક્યાં ભગવાનની સેવા કરો છો એ હું તમને પૂછું છું. હે? શિવશંકર ભગવાન. અરે તો મારે એની આરતી ઉતારીને અહીંયા તપ ધરવા પણ બેહું છે પૂજારી. પહેલા તું નાઈને આવ્યો છો, સ્નાન ધ્યાન? હા પૂજારી, હું સ્નાન કરીને આવ્યો છું. એમ ઠીક. લ્યો ભગત, તો લ્યો આ શિવશંકરની આરતી ઉતારો. લ્યો. હા, બહુ સારું. જય ભોળા શંકર પ્રભુ, જય ભોળા શંકર. અખંડ આરતી તમારે, અખંડ આરતી તમારે, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર. જય ભોળા શંકર પ્રભુ, જય ભોળા શંકર. અખંડ આરતી તમારી, અખંડ આરતી તમારી, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર. એવા વાગિયા આવે તમારે પારે, શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. વાગિયાને પારણા બંધાવો, વાગિયા મેળલા ભાગો, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર. હે વાંધિયા આવે તમારે પારે, શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. વાંધિયાને પારણા બંધાવો, વાંધિયાના મેણા ભાંગો, શિવ શંકર ભોળા. જય ભોળા શંકર. તમારે પારે, શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. આંધળાને આચું આપો, આંધળાને આચું આપો, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર. હે આંધળાને તમારે દારે, શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. આંધળાને આંખું આપો, આંધળાને આંખું આપો, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર. એવા પાંગળા આવે તમારે પારે, શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. પાંગળાને પગ આપો, પાંગળાને પગ આપો, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર. એવા પાંગળા આવે તમારે પારે, શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. પાંગળાને પગ આપો, પાંગળાને પગ આપો, શિવ શંકર ભોળા. ઓમ જય ભોળા શંકર.
બોળા સેવકોને શરણો મારા બીજો સેવકોને દર્શન આપો શિવ શંકર બોળા ઓમ જય બોલા શંકર એવા સેવકો આવે તમારે પારે શિવ શંકર ભોળા પ્રભુ શિવ શંકર ભોળા સેવકોને શરણમાં રાખો સેવકોને દર્શન આપો શિવ શંકર ભોળા ઓમ જય ભોળા શંકર જય બોલા શંકર પ્રભુ જય બોલા શંકર યજ્ઞ આરતી તમારે યજ્ઞ આરતી તમારે શિવ શંકર બોલા ઓમ જય બોલા શંકર ઓમ જય ભોળા શંકર પ્રભુ જય ભોળા શંકર દુખિયાના દુઃખ મટાડો વાંજિયા મેણલા ભાંગો શિવ શંકર ભોળા ઓમ જય ભોળા શંકર हे शिव शंकर त्रिपुरारी जागो रे त्रिशूलधारे हे शिव शंकर त्रिपुरारी जागो रे त्रिशूलधारे हे वीर भंजन अलग निरंजन लख लख वंदन गिरनारे हे वीर भंजन अलग निरंजन लख लख वंदन गिरनारी हे शिव शंकर त्रिपुरारी जागो रे त्रिशूलधारे ओम नमः शिवाय कृपा करो ओम नमः शिवाय पाप हरो पाप हरो આવી રીતે અજમલ રાજા ભગવાનના સાનિધ્યની અંદર અંજલનો ત્યાગ કરી અને શિવજીનું ધ્યાન ધરે છે પણ શિવજીનું ધ્યાન કેવી રીતે ધરે છે વંદે દેવ ઉમાપતિ સુરગુરુ વંદે જગતાનંદ વંદે પનવભૂષણ મૃગધરમ વંદે પશુનામ પતે વંદે સૂર્ય દિશાની નયનમ વંદે મુકંદમ પ્રિયમ વંદે ભક્ત જનાત વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ આવી રીતે અજમલ રાજા ભગવાનના સાનિધ્યની અંદર અંજલનો ત્યાગ કરી અને શિવજીનું ધ્યાન ધરે છે એવામાં થોડો સમય જતા ઇન્દ્ર રાજાનું ઇન્દ્રાસન માંડ્યું છે ડોલવા ઇન્દ્ર રાજા ઇન્દ્રાસન માથે બેસી શકતા નથી અને વિચાર કરે છે કે પહેલાના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષો સુધી તપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાંઈ થતું નહીં તો આ મૃત્યુ લોકની અંદર એવો કોણ તપસ્વી જાગ્યો છે કે મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે ઇન્દ્ર રાજા ઇન્દ્રાસન માંથી ઉભા થઈ અને નગરીની અંદર તપાસ કરવા માટે નીકળે છે હું
ઇન્દ્રસન નોતા રે ડોલા. અરે ડોલે ડોલે ઇન્દ્રપુરી રાજ રે ઇન્દ્રસન ઢોલે રે. અરે હું તો આકાશ પાતાળ કરું એ કરે ઇન્દ્રસન ઢોલે રે. હું તો આકાશ પાતાળ કરું એક રે ઇન્દ્રસન ડોલે રે રે. વિંધુ વિંધુ આકાશ ને પાતાળ રે ઇન્દ્રસન ઢોલે રે. રે હું તો પૃથ્વી ના કરું બે ભાગ રે ઇન્દ્રસન ઢોલે રે. હું તો પૃથ્વી ના કરું બે ભાગ રે ઇન્દ્રસન ડોલે રે રે. હું તો માનવી ના કરું બે ભાગ રે ઇન્દ્રસન ઢોલે રે. હું તો માનવી ના કરું બે ભાગ રે ઇન્દ્રસન ડોલે રે રે. ડોલે ડોલે ઇન્દ્રપુરી રાજ રે ઇન્દ્રસન ઢોલે રે. ડોલે 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 ઇન્દ્રપુરી રાજ રે ઇન્દ્રસન ડોલે રે. હા સાલ મારી નગરીમાં તપાસ કરી આવું. આવી રીતે ઇન્દ્ર રાજા નગરીની અંદર તપાસ કરતા કરતા સાલા જાય છે. એવામાં ઇન્દ્ર રાજાએ શિવજીનું મંદિર જોયું અને એ મંદિરની અંદર કોઈ તપસ્વી તપ કરતો હોય એવું ઇન્દ્ર રાજાને લાગ્યું. એટલે ઇન્દ્ર રાજા તે તપસ્વી પાસે પધારે. અરે સામે કોણ બેઠો બોલ્યો ભૂપ ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. અરે હું તો આકાશ પાતાળ કરું એક ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. હું તો આકાશ પતાળ કરું એક ઇન્દ્રસન મારો ડોલી રહ્યું અરે રે. હું તો પૃથ્વી ના કરું બે ભાગ ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. અરે હું તો માનવી ના કરું બે ભાગ ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. હું તો માનવી ના કરું બે ભાગ ઇન્દ્રસન મારો ડોલી રહ્યું રે. રે હું તો આકાશ પાતાળ કરું એક ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. રે ડોલે ડોલે ઇન્દ્રપુરી રાજા ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. ડોલે 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 ઇન્દ્રપુરી રાજ ઇન્દ્રસન મારો ડોલી રહ્યું રે રે. ડોલે ડોલે ઇન્દ્રપુરી રાજા ઇન્દ્રસન મારું ડોલી રહ્યું રે. હા પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રસન ને કઈ થતું નહીં. ફક્ત આ કોઈ મૃત્યુ લોકનો માનવી આવે મારો ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે તો સાલ તેને ધરત મસ્તક જુદા કરું. નહીં નહીં, જો એમના ધરત મસ્તક જુદા કરીશ તો મારો ઇન્દ્રાસન અભડાશે. માટે મારથી મોટા બ્રહ્મે કીધેલું છે કે જા તુને સંકટ પડે ન્યા મને યાદ કરજે. તો અત્યારે હળાહળ સંકટમાં તેમને યાદ કરું. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા હે રે. આવજો ઇન્દ્રપુરી મોજાય. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. આવ્યા ઇન્દ્રપુરીમાં ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે ભાઈ ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રપુરીની અંદર શા માટે બોલાવ્યો? હા પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા
છતાં મારા ઇન્દ્રસનને કઈ થતું નહીં. ફક્ત આ કોઈ મૃત્યુ લોકનો માનવી આવી મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે. તો એ વિશે તમે જાણતા તો જલ્દી કહો, નહીતર મને કોઈ પણ રસ્તો બતાવો. અરે ભાઈ ઇન્દ્ર, તું શાંત થા. તારે મૂંઝાવાની કાંઈ જરૂર છે જ નહીં. જેમ તારી ઇન્દ્રપુરી ડોલે છે એમ મારી બ્રહ્માપુરી પણ ડોલે છે. માટે મારથી મોટા વિષ્ણુએ મને કીધું કે જ્યાં તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે. તો અત્યારે હું તેમને અહીં ઇન્દ્રપુરીમાં બોલાવું. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. આવજો ઇન્દ્રપુરીમાં. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવ્યા ઇન્દ્રપુરી મોજાય. બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે. અરે ભાઈ બ્રહ્મા, અત્યારે મારા શા કામ પડ્યા? ઇન્દ્રદેવ બોલાવે. અરે ઇન્દ્રદેવ, અત્યારે મારા શા કામ પડ્યા? અરે ભગવાન વિષ્ણુ, પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રસનને કઈ થતું નહીં. ફક્ત આ કોઈ મૃત્યુ લોકનો માનવી આવી મારું ઇન્દ્રસન ડોલાવી રહ્યો છે. તો એ વિશે તમે જાણતા હોય તો જલ્દી કહો, નહીતર મને કોઈ પણ રસ્તો બતાવો. અરે નહીં નહીં ઇન્દ્ર, તું શાંત થા. તમારે કાંઈ મૂંઝાવાનું છે જ નહીં. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે તેમ મારી વૈકુંઠપુરી ડોલે છે. માટે મારથી મોટા ભોળાનાથ શંકરે કીધેલ છે, જ્યાં તને સંકટ પડે ત્યાં મને યાદ કરજે. તો અત્યારે હું તેને યાદ કરું. આજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આજે વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. આવજો ઇન્દ્રપુરી મોજાય. વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવ્યા ઇન્દ્રપુરીમાં. વિષ્ણુ બોલાવે શંકર આવી